वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતના પ્રવચનમાં આપણે બધા ભક્તિની સુદૃઢતાને અર્થે જે જ્ઞાન વૈરાગ્ય ઇત્યાદિ સાધનો કહેલા છે એ સાધનની પર વાત શ્રવણ કરતા હતા। સંસાર સાગર તરવાને અર્થે ભક્તિ જે છે એ જ સર્વોત્તમ સાધન છે અને એ ભક્તિને પુષ્ટ કરવાને અર્થે ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે ઇત્યાદિ સાધનોનો નિર્દેશ શાસ્ત્રોની અંદર કરવામાં આવેલો છે। એ સાધનોનું આચરણ જે છે એ કરવું પણ જરૂરી છે। એ બધી જ વાત આપણે સૂક્ષ્મતાથી શ્રવણ કરી। હવે આજના પ્રવચનથી આપણે બધા ભક્તિનું સર્વશ્રેષ્ઠ તાત્પર્ય કેવલ ને કેવલ શરણાગતિની અંદર જ છે। તો આજના પ્રવચનથી આપણે બધા શરણાગતિની ઉપર થોડી વાત શ્રવણ કરશું। ભગવાનના શરણમાં જઈને જ ભગવાનની ભક્તિ કરવાની છે, અર્થાત કે ભક્તિ યોગનું આચરણ કરવાનું છે, જ્ઞાન યોગનું આચરણ કરવાનું છે અને કર્મયોગનું આચરણ કરવાનું છે। પરંતુ સ્વતંત્ર રીતે ક્યારેય પણ એ કરવાનું નથી। કારણ કે જે લોકો સ્વતંત્ર રીતે ભક્તિ યોગનું આચરણ કરે છે એ ગુરુ ઉપાય છે, સ્વતંત્ર રીતે જ્ઞાન યોગનું કર્મયોગનું આચરણ કરે છે એ ગુરુ ઉપાય છે, જ્યારે શરણાગતિ જે છે એ લઘુ ઉપાય છે। તો આજના પ્રવચનથી આપણે બધા શરણાગતિની ઉપર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। કારણ કે સંસાર સાગર તરવાને અર્થે સૌથી સરળમાં સરળ કોઈ ઉપાય હોય તો એ કેવલ ને કેવલ શરણાગતિ છે। શરણાગતિ સિવાય બીજો કોઈ પણ ઉપાય જે છે એ સરળ નથી। માટે હું હવે પછીના જે પ્રવચનની અંદર જે પણ કંઈક વાત કહું તેને તમે બધા જ એકાગ્ર મને કરીને શ્રવણ કરજો અને એને આત્મસાત કરી લેજો। આ શરણાગતિ જે છે તેને જ ભિન્ન ભિન્ન શાસ્ત્રોની અંદર પ્રપત્તિ, બલ, ન્યાસ ઇત્યાદિક નામથી સંબોધવામાં આવેલી છે। તો એ પ્રપત્તિ એટલે શું? તો પ્રપત્તિ શબ્દનો અર્થ કરતા કોશકારો પોતે કહે છે કે પ્રપત્તિની અંદર પ્ર જે છે એ ઉપસર્ગ છે, એનો અર્થ થાય છે પ્રકૃષ્ટ। પ્રકૃષ્ટ એટલે કે મુખ્ય, અને પત્તિનો અર્થ કોશકાર કરે છે ગમન। સંપૂર્ણ અર્થ થાય છે કે મુખ્યપણે જેના તરફ ગમન થાય, ગતિ થાય તેને કહેવામાં આવે છે પ્રપત્તિ શરણાગતિ। આ પ્રપત્તિ શબ્દનો અર્થ જે છે એ કોશકારે કરેલો છે। અને જે પ્રપત્તિ કરનાર જે છે એને કહેવામાં આવે છે પ્રપન્ન।
પ્રપન્ન એટલે કે શરણાગત ભક્ત. પ્રપન્નનો અર્થ કરતા ગીતાર્થ સંગ્રહની ટીકાની અંદર ટીકાકાર પોતે કહે છે, આ ગીતાર્થ સંગ્રહ ગ્રંથ જે છે ને એ 32 શ્લોકનો છે અને આ ગ્રંથને કરનારા જે છે અર્થાત કે એના રચનારા જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના પ્રાચાર્ય શ્રી યામુનાચાર્યજી છે, રામાનુજાચાર્યજીના ગુરુ. એમણે ગીતાર્થ સંગ્રહ નામનો એક ગ્રંથ લખેલો છે અને એની અંદર સંપૂર્ણ ગીતાનું રહસ્ય એમણે પ્રકાશ કરેલું છે અને એના ઉપર ટીકા ભાષ્યની રચના કરવામાં આવેલી છે. એની અંદર 5મા શ્લોકની ટીકાની અંદર પ્રપન્નનો અર્થ કરતા આચાર્ય કહે છે, અકિંચન્ય અનન્ય ગતિકત્વ ધર્મ વિશિષ્ટો ભગવંતમ આશ્રિત પ્રપન્ન. અર્થાત પોતાને અકિંચન માનીને એકમાત્ર ભગવાનને જ પોતાના સ્વામી માનતા થતા જે ભક્ત ભગવાનને જ પોતાનો આશ્રય માને છે એને પ્રપન્ન ભક્ત કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ કે પોતાને અકિંચન માની એકમાત્ર ભગવાનને જ પોતાના સ્વામી માને અને જે ભક્ત ભગવાનનો આશ્રય ગ્રહણ કરે એને પ્રપન્ન ભક્ત કહેવામાં આવે છે. આશ્રયનો અર્થ પણ પ્રપત્તિ થાય છે, શરણાગતિ થાય છે. કહેવાનું તાત્પર્ય એ કે પોતાની પાસે કોઈ પણ વસ્તુ છે નહીં, પોતે નિરાધાર છે, દરેક સાધનથી વંચિત છે અને કેવલ પરબ્રહ્મ પરમાત્માને પોતાના સ્વામી માની એના શરણની અંદર જે ભક્ત જાય છે એને પ્રપન્ન ભક્ત કહેવામાં આવે છે. ભક્તો, હવે એક સંશય થાય કે પ્રપત્તિ જે છે એ શા માટે કરવામાં આવે છે? આ એક પ્રશ્ન આવીને ઉભો રહી જાય કે પ્રપત્તિ શા માટે કરવામાં આવે છે. કોઈ પણ મનુષ્યને એક સ્વાભાવિક આ પ્રશ્ન થાય છે કે ભાઈ શરણાગતિ શા માટે કરવામાં આવે? તો સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર આચાર્ય દીક્ષાની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાવહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ. એટલે કે શરણાગતિ કરનારો જે ભક્ત જે છે, મનુષ્ય છે, એ પ્રથમ તો કાળથી ભય પામેલો હોય છે. એને હંમેશા ભય સતાવતો રહે છે કે હમણાં હું કાળનો ગ્રાસ બની જવીશ અને કાળનો ગ્રાસ બનીને મારી દુર્ગતિ થશે. ત્યારબાદ બીજો એને ભય સતાવે છે માયાનો, કે માયા જે છે એ વિચિત્ર કાર્ય કરનારી છે. આ જગતની અંદર અસત્યને પણ સત્ય રૂપ બતાવે છે અને સત્યને પણ અસત્ય રૂપ બતાવે છે. આવી આ માયાના ચપેડાની અંદર હું આવી જઈશ તો મારે
અનંત કાળ લગીન આ સંસારની અંદર ફરવું પડશે. એટલે માયાથી પણ એ ભય પામે. ત્રીજું છે પાપ, કે જે પાપ જે છે એ એણે અનંત જન્મની અંદર એટલા બધા કરેલા છે કે એ પાપનું જો એ પ્રાયશ્ચિત કરવા માટે જાય, એક પાપનું પણ જો એ પ્રાયશ્ચિત કરવા માટે જાય તો એનો સંપૂર્ણ જન્મ જે છે એ પૂર્ણ થઈ જાય, છતાં પણ એ પાપનું પ્રાયશ્ચિત થઈ શકે એવું નથી. તો એ પાપથી પણ ભય પામી ગયો છે. અને પોતાના કર્મ જે છે, જે કર્મ કેટલાક શુભ છે અને કેટલાક અશુભ છે, શુભ કર્મથી પણ એણે પુણ્યલોકની અંદર જવું પડે છે અને પુનઃ આ ભવાટવીની અંદર આવવું પડે છે. અને અશુભ કર્મથી પણ એણે પરલોકની અંદર નરક યાદી યોનિની અંદર જવું પડે છે. તો એવા પાપ કર્મથી પણ એ અને પુણ્ય કર્મથી પણ એ વ્યક્તિ ભય પામી ગયો છે. અને ભય પામીને ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના 18મા અધ્યાયની અંદર જે કહી રહ્યા છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બીજા બધા જ જે ધર્મો જે છે એને ત્યાગ કરીને તું એક મારા શરણની અંદર આવી જા. હું તને બધા પાપોથી મુક્ત કરીશ, તું ભય ન પામ. આ વાતને વિચારીને તથા વાલ્મીકી રામાયણની અંદર યુદ્ધકાંડની અંદર 18મા અધ્યાયની અંદર આવેલા 33મો શ્લોક જે છે કે સુકૃદેવ પ્રપન્નાય તવાસ્મિતિ તય યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતત વ્રતમ મમ. અર્થાત કે જે એકવાર પણ શરણમાં આવી હું તમારો છું આમ કહીને મારા થકી રક્ષાની પ્રાર્થના કરે છે, તેવા એ શરણાગત ભક્તને હું રઘુકુલમાં પ્રગટ થયેલો શ્રી રામ સમસ્ત પ્રાણીઓ સે અભય દાન કરાવી દેઉં છું. આ મારું સદાને માટેનું વ્રત છે. આ વાક્યનો વિચાર કરી આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર પોતાના આશ્રિતો પ્રત્યે જે બોલેલા છે કે જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું. આ વાક્યોનો પણ વિચાર કરીને ઉપરાંત શ્રીમદ ભાગવતના 11 સ્કંધની અંદર 5મા અધ્યાયની અંદર 41મા શ્લોકની અંદર અને 42મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે શરણ લેવા યોગ્ય એકમાત્ર ભગવાન જ છે. જે ભક્ત પૂર્ણ રૂપે ભગવાનને શરણે થાય છે તે દેવો, ઋષિઓ, પિતૃઓ, પરિવાર અને અતિથિ આ બધાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. તે આ બધામાં કોઈનો પણ દાસ બનતો નથી અને તેમનો ઋણી રહેતો નથી. તે બધી જ કામનાઓથી અને કર્મ બંધનથી પૂર્ણ રૂપે મુક્ત થઈને મુક્તિ અને પ્રેમાસ્પદ ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે. જે પ્રેમી ભક્ત ભગવાનની અનન્ય ભાવથી શરણાગતિ લે છે
તે ભક્તોના પાપ કર્મ ભૂસાઈ જાય છે. કદાચ કોઈ પાપ કર્મ અથવા નિષિદ્ધ કર્મ થઈ જાય તો સર્વેશ્વર ભગવાન શ્રી હરિ કે જે બધાના હૃદયમાં બિરાજમાન છે તે પોતે તેના હૃદયમાંથી પાપ વાસનાઓને ધોઈને તેને શુદ્ધ કરી દે છે. દેવર્ષિ ભૂતા નૃણામ પિતૃણામ ન કિંકરો નાય મૃણીમ ચ રાજન સર્વાત્મના યહ શરણમ શરણ્યમ ગતો મુકુંદમ પરિવૃત્ય કર્તુમ સ્વપાદમૂલમ ભજતઃ પ્રિયસ્ય ત્યક્તાન્ય ભાવસ્ય હરિઃ પરેશઃ વિકર્મ યચ્ચોત્પતિતં કથંચિત દુનોતિ સર્વં મૃદિ સન્નિવિષ્ટઃ. આ જે બંને વાક્યો જે છે અને અગાડી કહી ગયેલા ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી હરિ અને ભગવાન શ્રી કૃષ્ણએ જે પોતાના મુખે જે અમૃત વચનો કહ્યા છે એ વાતને વિચારીને એ પ્રપન્ન ભક્ત જે છે એ કાળ, માયા, પાપ, કર્મ ઇત્યાદિથી ભય પામીને જગતનું જે કારણ તત્વ જે છે જેના થકી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થયેલી છે એવા એ કારણ તત્વના શરણમાં જાય છે. અને જે કારણ તત્વના શરણમાં જઈને એ ભક્ત જે છે, એ પ્રપન્ન જે છે એ નિર્ભય થઈ જાય છે. એટલે માટે શરણાગતિ જે છે એ સ્વીકારવામાં આવે છે. અર્થાત કે જે કાળ છે, કર્મ છે, માયા છે અને પાપથી ભય પામેલો છે અને જેને આ સંસાર ચક્રથી અતિશય ભય થઈ ગયો છે એવો એ ભક્ત આ સંસાર સાગરમાંથી છૂટવા માટે એ જગતનું જે કારણ તત્વ જે છે એના શરણની અંદર જાય છે. તો હવે અહીં એક પ્રશ્ન થાય કે ભાઈ જગતનું પરમ કારણ તત્વ કોણ છે? કારણ કે શાસ્ત્રોની અંદર જો આપણે જોઈએ તો જગતનું કારણ તત્વ જે છે એ કોઈ સ્થાનની અંદર રુદ્રને બતાવેલું છે, કોઈ સ્થાનની અંદર શ્રીમદ નારાયણને બતાવેલું છે અને કોઈ સ્થાનની અંદર બ્રહ્માજીને પણ બતાવેલું છે. તો જગતનું કારણ તત્વ કોણ છે? તો જગતનું કારણ તત્વ જે છે એ એક શ્રીમદ નારાયણ જ છે. કારણ કે એ ભગવાન જે છે એ જ પ્રલય અવસ્થાની અંદર પણ વિદ્યમાન રહે છે. બ્રહ્માદિક બધા જ દેવતાઓ જે છે એ બધા જ એના સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. મહાનારાયણીય ઉપનિષદની અંદર આ વાત લખેલી છે, એકો હવે નારાયણ આસિત ન બ્રહ્મો ન ઈશાન. કે પ્રલય કાળ થઈ ગયા બાદ કેવલ એક શ્રીમદ નારાયણ જ અદ્વિતીય તત્વ તરીકે બિરાજમાન હતા. તે વખતે બ્રહ્માજી પણ નહીં હતા અને ભગવાન શંકર પણ ન હતા. તો એવું એ જગતનું કારણ તત્વ જે છે તેના શરણની અંદર જવું જોઈએ. તો કોઈ પ્રશ્ન ઉઠાવે કે ભાઈ શાસ્ત્રોની અંદર એટલે કે વેદોની અંદર એક વચન જોવા મળે છે કે એકો રુદ્ર ન દ્વિતીયો, કે તે વખતે કેવલ ને કેવલ એક રુદ્ર જ હતા, બીજું કોઈ હતું નહીં. ત્યારે શ્રીમદ નારાયણ પણ ન હતા, બ્રહ્માજી પણ ન હતા. તો એ લોકોને કહેવાનું કે તમે જે રુદ્રની વાત કરો છો એ રુદ્ર નામથી તે જગ્યાએ શ્રીમદ નારાયણ જ કહેવાયા છે. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર રુદ્ર તરીકે પણ ભગવાન શ્રીમદ નારાયણનું જ સંબોધન થયેલું છે, જેનો અર્થ કરતા રામાનુજાચાર્યના શિષ્ય પરાશર ભટ્ટાચાર્યજી વિષ્ણુ સહસ્ત્ર નામની ટીકાની અંદર પોતે કહી રહ્યા છે કે જેની લીલાઓ જોઈને ભક્તજન જે છે એ પ્રેમથી આંસુ વહેવડાવે છે, એટલે માટે શ્રી ભગવાનને રુદ્ર કહેવામાં આવે છે.
અહીં વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર રુદ્ર શબ્દ જે છે એ શ્રીમન નારાયણની ઉપર જ ઘટાવેલો છે. ઇતિહાસ અને પુરાણોની અંદર તમે જુઓ તો હરિ શબ્દથી બ્રહ્માજીનો પણ વ્યપદેશ થયો છે, હરિ શબ્દથી નારાયણનો વ્યપદેશ પણ થયો છે, અને હરિ શબ્દથી ભગવાન શંકરનો પણ વ્યપદેશ થયો છે. પરંતુ શ્રીમન નારાયણ નામથી કેવલ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણનો જ વ્યપદેશ થયો છે. નારાયણ નામથી નથી તો બ્રહ્માજીને કહેવાયા કે નથી ભગવાન શંકરને કોઈ સ્થાનની ઉપર કહેવાયા. એટલે નારાયણ શબ્દ જે છે રૂઢ શબ્દ એટલે કે મુખ્ય શબ્દ છે. પરબ્રહ્મ પરમાત્માનો આ વાચ્ય શબ્દ છે, આ મુખ્ય શબ્દો છે. અને એવા એ શ્રીમન નારાયણ જે છે એ પ્રલય અવસ્થાની અંદર તે વખતે વિદ્યમાન રહ્યા હતા. તો એવા એ શ્રીમન નારાયણની શરણાગતિ કરવાની છે. જ્યારે જ્યારે આ ભૂમંડળની ઉપર સંકટ આવતું હતું ત્યારે બ્રહ્માજી, રુદ્રદેવ એટલે કે ભગવાન શંકર, ઇન્દ્રદેવ તથા બીજા અગ્નિ આદિ બધા જ દેવતાઓ જે છે એ શ્રીમન નારાયણના શરણની અંદર જાય છે અને એઓને પ્રાર્થના કરે છે કે તમે ભૂતલની ઉપર પધારો અને આ અસુરોના ઉપદ્રવને સમાપ્ત કરો. રામાયણની અંદર બાલકાંડની અંદર તુલસી રામાયણ જે તુલસીદાસજીની રચના છે તેની અંદર પણ બાલકાંડની અંદર જુઓ કે રાવણનો અતિશય ઉપદ્રવ વધી ગયો ત્યારે લખેલું છે કે બ્રહ્માજી, ભગવાન શંકર અને ઇન્દ્રાદિક દેવતાઓ ભગવાન શ્રીમન નારાયણ પાસે ગયા છે અને એની સ્તુતિ કરે છે કે પ્રભુ આપ પધારો. જ્યારે કંસાદિક અસુરોનો ઉપદ્રવ જ્યારે વધી ગયો ત્યારે ક્ષીર સાગરના કિનારે જઈને બ્રહ્માજી, ભગવાન શંકર, ઇન્દ્રાદિક દેવતાઓ શ્રીમન નારાયણને વિનંતી કરે છે કે પ્રભુ આપ પ્રગટ થાવ અને આ કંસાદિક બધા જ અસુરોના ભારથી આ પૃથ્વીને મુક્ત કરો. જો શંકર અને બ્રહ્માજી જગત કારણ હતે તો પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન શ્રીમન નારાયણની પ્રાર્થના શા માટે કરતે? બીજી વાત, ગજેન્દ્ર સ્તુતિ આવે છે શ્રીમદ ભાગવતની અંદર. ગજેન્દ્ર મોક્ષનું ચરિત્ર જે છે એ અષ્ટમ સ્કંધની અંદર આવે છે. જ્યારે ગ્રહના મુખની અંદર ગજેન્દ્ર જે છે એનો પગ જે છે એ ગ્રસ્ત થઈ ગયો ત્યારે ગજેન્દ્ર સ્તુતિ કરે છે અને ત્યાં ગજેન્દ્ર આ સ્તુતિની અંદર કોઈ પણ દેવનું નામ લેતો નથી. નથી એ ભગવાન શ્રીમન નારાયણનું નામ લેતા, નથી એ બ્રહ્માજીનું, કે નથી એ ભગવાન શંકરનું નામ લેતા, કે નથી એ ઇન્દ્રાદિક દેવતાનું નામ લેતા. ગજેન્દ્ર એમ કહે છે કે આ જગતનું જે કારણ તત્વ જે છે તેના હું શરણમાં જાઉં છું, એ મારી આ કાળ થકી રક્ષા કરે. એ વખતે એમ કહેવાય છે, શ્રીમદ ભાગવત કહે છે કે ભવ બ્રહ્માદિક બધા જ દેવતાઓ જે છે એ આકાશની અંદર ઉભા રહેતા થતા આ ગ્રહ અને ગજેન્દ્રનું યુદ્ધ જોતા હતા. અને ગજેન્દ્રએ કહ્યું કે જે જગતનું કારણ તત્વ જે છે એ આવીને મારી રક્ષા કરે તો તે સમયે ભવ બ્રહ્માદિક દેવતાઓ એ ગજેન્દ્રની રક્ષા કરવા માટે નથી આવ્યા, પરંતુ જગતનું જે કારણ તત્વ જે છે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ એ ગરુડ પર બિરાજમાન થઈને ત્યાં પ્રગટ થયા છે અને ગ્રહના મુખમાંથી ગજેન્દ્રનો ઉદ્ધાર કરેલો છે. આ વાત સ્પષ્ટ રૂપે શ્રીમદ ભાગવતમાં લખેલી. ત્યાં લખેલું છે કે ભવ બ્રહ્માદિક દેવતાઓ આકાશની અંદર ઉભા રહ્યા છતાં આ ગ્રહ અને ગજેન્દ્રનું યુદ્ધ જોતા હતા. અને ગજેન્દ્રએ જ્યાં સ્તુતિ કરી ત્યાં સ્તુતિ કરતા કોઈ પણ વ્યક્તિ ત્યાં એની મદદ કરવા માટે આવ્યો નથી. કેમ? કારણ કે ગજેન્દ્ર એવું કહે છે કે જગતનું જે કારણ તત્વ જે છે એ જગતનું કારણ તત્વ મારી રક્ષા કરવા માટે આવે. ભવ બ્રહ્માદિક દેવતાઓ જો જગત કારણ હતે ને તો ગજેન્દ્રની રક્ષા કરવા માટે આવતી.
પરંતુ એ જગત કારણ ન હતા એટલે ગજેન્દ્રની રક્ષા કરવા માટે નથી આવ્યા, પરંતુ જે જગતનું કારણ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ હતા એ જ ગજેન્દ્રની રક્ષા કરવા માટે બધાયરા. અને આના પરથી સિદ્ધાંત સિદ્ધ થઈ જાય છે કે જગત કારણ જે છે એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ છે. આપણે જ્યારે પણ વેદનો પાઠ કરીએ છીએ ત્યારે વેદની રૂચા બોલતા શરૂઆતની અંદર હરિઓમ આ શબ્દોનું ઉચ્ચારણ કરીને આપણે વેદ મંત્રનો ઉદ્ઘોષ કરીએ છીએ. કેમ? કારણ કે સંપૂર્ણ જગતના કારણ જે છે એ હરિ છે, શ્રીમન નારાયણ છે, અને એમના મુખમાંથી આ સંપૂર્ણ વેદ છે, પુરાણ છે, બધા પ્રગટ થયા છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુયંતિ યત્સૂરય. શ્રીમદ ભાગવત 1:1:1. તે શ્રીમન નારાયણે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે વેદોનું જ્ઞાન બ્રહ્માજીને કરાવેલું હતું. કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે એ જ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે છે એ એકાકી વિરાજમાન હતા. વાસુદેવ મહાત્મા કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે બ્રહ્માજીનું પ્રાગટ્ય ભગવાનની નાભીમાંથી થયું છે અને રુદ્રદેવનું પ્રાગટ્ય ભગવાનની પ્રકૃતિમાંથી થયું છે. આ ઉપરાંત બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર, બ્રહ્મખંડની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે જ્યારે શ્રીમન નારાયણ ભગવાન તૈયાર થયા ત્યારે પોતાના વામ ભાગમાંથી રુદ્રનું પ્રાગટ્ય થયું છે. એટલે તે વખતે કેવલ ને કેવલ શ્રીમન નારાયણ પરબ્રહ્મ પરમાત્મા અદ્વિતીય રૂપે બિરાજમાન હતા અને સૃષ્ટિ રચવાનો જ્યાં સંકલ્પ કર્યો ત્યારે એમના શ્રી અંગમાંથી ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું છે. એટલે જગત કારણ કોણ છે? તો એક શ્રીમન નારાયણ છે, બીજા કોઈ નથી. આ ઉપરાંત પુરાણોની અંદર બીજી પણ ઘણી આખ્યાયિકાઓ આવે છે. જેમ એક સમયે મહાદેવે કોપાતુર થઈને, રક્ત નેત્રવાળા થઈને પિતા બ્રહ્માજીના મસ્તકનો ડાબા અંગૂઠાના નખાગ્રથી છેદ કર્યો. પછી બ્રહ્માજીએ શાપ આપ્યો કે નિરપરાધી મારા મસ્તકનો છેદ કર્યો, માટે તમે કપાલી થશો. તે પછી બ્રહ્મ હત્યાથી વ્યાકુળ થયેલા રુદ્રે નગરાજ હિમાલયમાં જઈને શ્રી નારાયણની પાસે ભિક્ષા માંગી. તે પછી ભગવાને નખના અગ્રભાગથી યોગ માયાથી પોતાનું પડખું વિદારણ કરીને રુધિરની મોટી ધારા કાઢી. વિષ્ણુના પ્રસાદથી તે કપાલના હજારો ટુકડા થઈ ગયા અને શાપમાંથી શિવની મુક્તિ થઈ. અહીં પણ જુઓ તો રુદ્ર દેવતાએ પોતા પર આવેલા કષ્ટના નિવારણને માટે ભગવાન શ્રીમન નારાયણની પ્રાર્થના કરી છે, કારણ કે એ જગત કારણ છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર 88મા અધ્યાયની અંદર ને 89મા અધ્યાયની અંદર એક ચરિત્ર આવે છે કે ભસ્માસુર નામનો જે અસુર હતો એણે શિવજીની તપસ્યા કરી અને તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજી પાસે વરદાનના રૂપની અંદર એણે એવું માંગ્યું કે હું જેના મસ્તકની ઉપર હાથ મૂકું ને એ વ્યક્તિ બળીને ભસ્મ થઈ જાય. ભગવાન શંકરે આ વરદાન આપી દીધું, પરંતુ વરદાન આપતા એ ખુદ જ જે છે એ પોતે ફસાઈ ગયા અને આ ભસ્માસુર જે છે એ ભગવાન શંકરનો વધ કરવા માટે એની પછાડી દોડ્યો અને ભગવાન શંકર જે છે એ ભાગતા ભાગતા વૈકુંઠ લોકની અંદર આવ્યા અને ભગવાન શ્રીમન નારાયણને કહે છે કે પ્રભુ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. અને ભગવાન શ્રીમન નારાયણ બટુક વેશ ધારણ કરીને ભસ્માસુરની પાસે આવે છે અને પોતાની વાક જાળની અંદર એને ફસાવીને એનો જ હાથ એના મસ્તકની ઉપર મુકાવીને એનો નાશ કરે છે. જો શંકર જગત કારણ હતે તે વખતે તો ભસ્માસુરથી આવેલી જે વિપત્તિ છે એ વિપત્તિ નિવારણ કરવા માટે શ્રીમન નારાયણના શરણાપન્ન ન થતે,
પરંતુ ભગવાન શંકર જે છે એ શ્રીમદ નારાયણના શરણમાં ગયા છે. બીજી એક કથા જે છે એ પુરાણોની અંદર આવે છે કે એક વખત અંધક નામના અસુરો સાથે જામેલા યુદ્ધમાં અંધકોએ શંકરને આકુળ વ્યાકુળ કરી દીધા. શંકર ભગવાન વિષ્ણુના શરણે ગયા અને વિષ્ણુ ભગવાને શુષ્ક રેવતીને કોઈ દેવીને સર્જી અને તેણીએ સમસ્ત અંધકોનું રુધિર ક્ષણ માત્રમાં પાન કરી દીધું. આ રીતે વિષ્ણુએ અશરણ મહાદેવની રક્ષા કરી હતી. આખી કથા જે છે એ શિવ પુરાણની અંદર આવે છે. ત્યાં અંધકાસુરને મારવા માટે ભગવાન શંકર જે છે એ ભગવાન વિષ્ણુના શરણાપન્ન થાય છે અને ભગવાન વિષ્ણુ જે છે એ પોતે જ મહાકાળીના રૂપમાં પ્રગટ થઈ જાય છે ભક્તો. અને અંધકાસુરના મસ્તકને છેદીને ભગવાન કપાલની અંદર એનું રક્ત ગ્રહણ કરીને એનું પાન કરવા લાગે છે. કારણ કે અંધકાસુરને વરદાન હતું કે તારું રક્ત જમીન પર પડે તો એમાંથી બીજા અંધકાસુર જે છે એ પ્રગટ થઈ આવશે, અને એનું રક્ત જમીનમાં ન પડે એટલે એનું મસ્તક કાપીને એની અંદરથી જે રક્ત નીકળે છે એ રક્ત જે છે એ ખપ્પરની અંદર ભગવાન પોતે ધારણ કરી દેતા અને એનું પાન કરી દેતા હતા. આ વખતે પણ એમ કહેવાય છે કે ભગવાન શંકર જે છે એ ભગવાન શ્રીમદ નારાયણના શરણાપન્ન થયા હતા. આવા તો ઘણા દ્રષ્ટાંતો જોવા મળે છે. આ ઉપરાંત એક સમયે શંકર ભગવાન બદ્રિકા આશ્રમમાં તપસ્વી વેશથી વિરાજમાન ધર્મપુત્ર નરસખા નારાયણ સાથે યુદ્ધમાં પ્રવર્તેલા. નારાયણે શંકરને હણવાની ઈચ્છા કરતા બ્રહ્માએ પિતા પુત્ર વચ્ચે પડીને શંકરને ખરી વાત સમજાવતા શંકર શ્રી નારાયણને શરણે જવાથી સર્વલોક શરણ્ય નારાયણે શંકરની રક્ષા કરી હતી. આ બાબત ભારતની અંદર એટલે કે મહાભારતની અંદર પ્રસાદ યામાશ ભવો દેવમ નારાયણમ પ્રભુમ શરણમ ચ જગમાદ્યમ વરેણ્યમ વરદમ હરિમ આ વચનથી વ્યક્ત છે ભક્તો. અહીં પણ મહાભારતની અંદર ભગવાન શંકર એ શ્રીમદ નારાયણના શરણની અંદર જતા જોવા મળે છે. આ ઉપરાંત વિષ્ણુ પુરાણની અંદર પણ એક કથા આવે છે. કથા એવી હતી કે ભક્ત બાણાસુર યુદ્ધમાં ભગવાન વાસુદેવ સાથે યુદ્ધમાં પ્રવર્તેલો. રુદ્રની પ્રસમાસ્ત્ર વડે ભગવાને યુદ્ધાપત્તિ થકી નિસ્તારણ કર્યું હતું. અર્થાત બાણાસુરની કથા જે છે એ શ્રીમદ ભાગવતમાં પણ આ દસમ સ્કંદમાં આવે છે અને વિષ્ણુ પુરાણની અંદર પણ આવે છે. હવે એ કથાની અંદર શું છે કે બાણાસુરને ભગવાન શંકરે અભયદાન આપેલું કે જે પણ કોઈક વ્યક્તિ તારી સાથે યુદ્ધ કરવા માટે આવશે ત્યારે તારી સેનાનું નેતૃત્વ કરતો થકો હું એ વ્યક્તિની સાથે યુદ્ધ કરીશ. બાણાસુરે ભગવાન શ્રી કૃષ્ણના પપૌત્ર અનિરુદ્ધને કારાગારની અંદર પૂરી દીધેલો હતો અને કારાગારમાંથી છોડાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સમસ્ત સૈન્ય સમૂહ સાથે સોણીતપુરને ચારે બાજુથી ઘેરી લે છે અને તે વખતે બાણાસુર ભગવાન શંકરને લઈને યુદ્ધના મેદાનમાં આવે છે. ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. અંતે ભગવાન શ્રી કૃષ્ણ ઝુંબણાસુર નામનું અસ્ત્ર ફેંકે છે જેથી કરીને ભગવાન શંકરને જંભાઈ એટલે કે બગાસા આવવા લાગે છે અને આ તકનો લાભ લઈને ભગવાન શ્રી કૃષ્ણ બાણાસુરની ભુજાઓ જે છે એ વિચ્છેદ કરવા લાગે છે. ભગવાન શંકરે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ તો મારા ભક્તને
અતિશય પીડા આપી રહ્યા છે અને એની બધી ભુજાઓ કાપી રહ્યા છે, ત્યારે ભગવાન શંકર ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જાય છે અને પોતાના ભક્તની રક્ષા કરવા માટે એમને નિવેદન કરે છે. અહીં પણ ભગવાન શંકરની શરણાગતિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં સંપન્ન થાય છે. આવા બીજા ઘણા દ્રષ્ટાંતો છે કે જે દ્રષ્ટાંતોની અંદર ભગવાન શંકર કેટલાય સ્થાનોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ નારાયણ ભગવાન શ્રી હરિના શરણાપન્ન થયા છે. કેમ? કારણ કે શ્રીમદ નારાયણ છે એ જગત કારણ છે અને જે જગત કારણ હોય તેના જ શરણાપન્ન થવાય. અને એટલે જ માટે શરણાગતિ કોની કરવી? તો જે જગતનું પરમ કારણ તત્વ છે, જે પ્રલય અવસ્થાની અંદર પણ વિદ્યમાન રહે છે, એવું જે જગત કારણ તત્વ જેને આપણે શ્રીમદ નારાયણ તરીકે સંબોધીએ છીએ. કોઈ એને કૃષ્ણ તરીકે સંબોધે છે, કોઈ એને રામ તરીકે સંબોધે છે અને આપણે બધા એને સ્વામિનારાયણના નામથી સંબોધીએ છીએ. એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે સૃષ્ટિ કાળે પણ વિદ્યમાન હતા અને સૃષ્ટિનો લય થાય ત્યારે પણ વિદ્યમાન છે, એવા જગત કારણ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણની જ શરણાગતિ કરવી જોઈએ. આ સિદ્ધાંત વાત છે. આજના પ્રવચનની અંદર આપણે પ્રપત્તિનો અર્થ જોયો, પ્રપત્તિ કેમ કરવામાં આવે છે અને પ્રપત્તિ કોની કરવી આ બાબતનો વિચાર કર્યો. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે શરણાગતિ વિશે વિસ્તૃત ચર્ચા કરશું. ત્યાં લગી બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. અસ્તુ. જય સ્વામિનારાયણ.